નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનો MBBS છે અને BDS છે એમના માટેનો પ્રથમ રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે અને પ્રથમ રાઉન્ડ પછી પણ કેટલી સીટો ખાલી રહી છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તમારો બીજો રાઉન્ડ ક્યારે આવશે એની માહિતી આપતો પણ વિડીયો બનાવવામાં આવ્યો છે, એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ગૂગલ ક્રોમમાં તમારી medadmgujarat.org છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો તમે લોકો જોઈ શકો છો કે ભાઈ જો આમાં બે વિભાગ એ લોકોએ પાડી દીધા છે, મેડિકલ અને ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી। એટલે આપણે એવું ધારી શકીએ કે બંનેનો રાઉન્ડ અલગ અલગ આવી શકે, કદાચ આયુર્વેદ અને હોમિયોપેથીનો પણ રાઉન્ડ અલગ આવે અને મેડિકલ ડેન્ટલ બંનેનો જે રાઉન્ડ છે એ સંભવતઃ અલગ આવી શકે। હવે આપણે લોકો મેડિકલ અને ડેન્ટલ ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો તમે લોકો જોઈ શકો છો કે રાઉન્ડ 1 નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ, હવે એટલા કેન્ડિડેટ લિસ્ટ આવ્યા છે, તમારે તેની ઉપર ક્લિક કરવાનું। જે લોકોને PDF નથી ઓપન થતી તેને શું કરવાનું તો કે તેની ઉપર ક્લિક કરી રાખીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, એટલે PDF છે તમારી સામે ડાઉનલોડ થઈ જશે। હવે આ તમારી સામે PDF છે એ ડાઉનલોડ થઈ છે। હવે કઈ કઈ માહિતી આપી છે એ તમે લોકો જોઈ શકો છો। પહેલાં તમને લોકોને સિરિયલ નંબર આપ્યા છે, એના પછી યુઝર ID છે એ તમને આપી દીધા છે, રોલ નંબર આપ્યો છે, કેન્ડિડેટનું નામ છે એ આપ્યું છે, પછી નીટનો જે રેન્ક છે એ આપ્યો છે, જનરલ મેરિટ આપ્યો છે, કેટેગરી મેરિટ આપ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ તો કે ભાઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ એવું છે કે નોન રિપોર્ટેડ છે એ, બ્રાન્ચ કઈ છે એ આપવામાં આવી છે અને એડમિશન કઈ કેટેગરીમાં આપવામાં આવ્યું છે એ આપવામાં આવી છે। તમે લોકો જોઈ શકો છો કે ભાઈ બીજે મેડિકલ છે એ ખાલી છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા ખાલી છે, ટૂંકમાં ઘણી બધી સીટો છે એ ખાલી છે। હવે માની લો કે જે લોકો ઓપન કેટેગરીમાં આવતા હોય અને છેલ્લા મેરિટે જે આઈટકુલ તમે લોકો જોઈ શકો છો ભાઈ 1 2 3 4 5 6 7 8 9 એટલી ઘણી બધી સીટો છે એ આમાં તમે ખાલી જોઈ શકો છો। એટલે જે લોકો થોડાક માર્ક માટે થઈને ગવર્મેન્ટ કોલેજમાં રહી ગયા હોય તો એ લોકોનો વારો સેકન્ડ રાઉન્ડમાં આવી શકે છે। હવે આ તો તમને ખ્યાલ આવી ગયો, પછી તમે લોકો આખી PDF જોઈ શકો છો કે ભાઈ કેટલી સીટો છે એ તમારી સામે ખાલી છે। તો ટોટલ 25 પેજની PDF છે એ તમારી સામે આવી ગઈ છે। એમાં તમે લોકો જોઈ શકો છો કે 1075 સીટ છે અત્યારે વેકન્ટ છે, એટલે કે 1075 સીટ ઉપર એ લોકોને એડમિશન તો આપી દીધું છે પણ એ લોકોએ એડમિશન લીધું નથી। એટલે એનો મતલબ એમ કે સેકન્ડ રાઉન્ડમાં તમારે 1075 એના સિવાય પણ હજી જે NRI કેન્ડિડેટ છે એના એડમિશન કન્ફર્મની પ્રક્રિયા ચાલુ છે, એટલે તમારે ઓલ ઓવર ગણવાનું કે 1100 જેવી સીટ છે એ તમારે રાઉન્ડ 1ના અંતે ખાલી રહેશે, ફક્ત ને ફક્ત MBBS અને BDS માટે। અને બીજી વસ્તુ એ કે હજી તમને લોકોને અમુક પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન ન થઈ ગયું એટલે એ સીટો પણ તમારે ઉમેરાશે। એટલે ઘણી બધી સીટો છે એ તમારે લોકોને આ રાઉન્ડમાં ઉમેરાવાની શક્યતા છે। ક્લિયર થઈ ગયું? 1075 સીટો ખાલી છે, તમારે જોઈ લેવાનું કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે। ક્લિયર? હવે માની લો કે બીજે મેડિકલ છે એમાં તમે માની લો કે 2 માર્કથી રહી ગયા હોય તો હવે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ બીજે મેડિકલમાં એટલી સીટો ખાલી છે તો મને આમાં મળી શકે। હવે બીજે મેડિકલના છે એ બીજે મેડિકલમાં વયા જશે એટલે ગવર્મેન્ટમાં સીટ ખાલી થશે, તો એના પછીના જે ઉમેદવાર હશે એને ગવર્મેન્ટમાં ચાન્સ લાગી શકે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે આ નોન રિપોર્ટેડ સીટ છે એનું તમે લોકો લિસ્ટ જોઈ લો અને AACCCના શેડ્યુલ મુજબ તમારો જે રાઉન્ડ છે આયુર્વેદ અને હોમિયોપેથીનો એ તમારે 6 થી 18 તારીખ વચ્ચે થશે અને MBBS અને BDSનો તમારો 10 તારીખથી લઈને 18 તારીખ વચ્ચે છે એ તમારો રાઉન્ડ આવશે, એવું હાલમાં અપડેટ છે વેબસાઇટ મુજબ। પછી જ્યારે આવશે ત્યારે અમે તમને અપડેટ આપીશું। અને સેકન્ડ રાઉન્ડથી તમારે લોકોને જો MBBS, BDS, BMS અને BHMSમાં અમારી સાથે જો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં તમારે જોડાવવું હોય તો તમને લોકોને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 નંબર આપેલા છે, એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને લોકોને આ PDF છે એ પ્રોવાઈડ કરી દેવામાં આવશે। એટલે જે વ્યક્તિઓને અમારી સાથે જોડાવવું હોય એ વહેલી તકે જોડાઈ જાય જેથી એમનું કોલેજ લિસ્ટ તમામ અપડેટ છે એ લોકોને મળતી રહે। અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો।